વિદ્યાર્થી મિત્રો, આજથી આપણે પ્રકરણ 4 ભણીશું, પ્રાણી સૃષ્ટિ, એનિમલ કિંગડમ. આ ભણતા પહેલા તમે વિદ્યાર્થી મિત્રો પહેલું અને બીજું ચેપ્ટર ભણ્યા, તો બીજા ચેપ્ટરમાં જૈવિક વર્ગીકરણની અંદર વ્હિટેકર ની વર્ગીકરણ પદ્ધતિ ભણી ગયા. વ્હિટેકરે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપેલી, 5 સૃષ્ટિઓ પાડેલી. એમાં મોનેરા, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પ્રોટિસ્ટા, હોગ, વનસ્પતિ અને પ્રાણી. હવે આની સમજ બીજા ચેપ્ટરમાં આવી ગઈ. મોનેરામાં આદિકોષ કેન્દ્રી સજીવો આવે, આર્કીબેક્ટેરિયા, યુબેક્ટેરિયા અને સાયનોબેક્ટેરિયા એને કે નીલહરિતી લીલ વિશે ભણી ગયા. પ્રોટિસ્ટામાં એક કોષી સુકોષ કેન્દ્રી સજીવો, બધા જ સુકોષ કેન્દ્રી છે આ ચારે સૃષ્ટિમાં, પણ આમાં એક કોષી છે. અને એમાં તમે ભણી ગયા કે પ્રોટિસ્ટાની અંદર મુખ્ય 5 વર્ગ હતા અને એમાં પ્રાણીઓનો સમાવેશ કરનારો છેલ્લો વર્ગ જેને આપણે પ્રજીવ પ્રોટોઝોઅન્સ, પ્રાણીઓ માટે પ્રજીવ પ્રોટોઝોઅન્સ, અને એના 4 ઉપવર્ગ કહી શકાય. અમીબાસમ પ્રોટોઝોઅમ, કશાધારી પ્રોટોઝોઅન્સ એટલે કે સિલિયેટેડ, પક્ષમધારી જે પ્રોટોઝોઅન્સ અને બીજાણુધારી પ્રોટોઝોઅન્સ, એવા આપણે ગ્રુપ બની ગયા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રાણી સૃષ્ટિની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે એકકોષી પ્રાણીઓ એ પ્રોટિસ્ટાની અંદર મૂકેલા છે. અમીબા છે, પેરામીશિયમ છે, યુગ્લિના છે, વગેરે વગેરે. ત્યાર પછી આપણે ચેપ્ટર 2 ની અંદર વિદ્યાર્થી મિત્રો બધું ચેપ્ટર 2 માં ભણ્યા છો. ચેપ્ટર 2 ની અંદર ફૂગ વિશે ભણી ગયા. વનસ્પતિ સૃષ્ટિ વિશે તમારે પ્રકરણ 3 માં ભણવાનું છે. અને હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રાણી સૃષ્ટિની વાતો કરીએ તો એ પ્રકરણ 4 માં છે. તો હવે વિદ્યાર્થી મિત્રો પ્રાણીઓની બાબતમાં લાક્ષણિકતા થોડીક જાણો છો કે પ્રાણીની રચનામાં આવેલો કોષ દિવાલ રહિત હોય, બધા સુકોષ કેન્દ્રી તો છે જ, એક ખાસ લાક્ષણિકતા વિદ્યાર્થી મિત્રો. બીજી લાક્ષણિકતા સંચિત ખોરાક તરીકે ગ્લાયકોજનની કણિકાઓ અને મેદબિંદુઓ હોઈ શકે. મેદબિંદુઓ જ્યારે વનસ્પતિઓમાં સંચિત ખોરાક તરીકે સ્ટાર્ચ હોય, ફૂગમાં સંચિત ખોરાક તરીકે ગ્લાયકોજનની કણિકાઓ કે મેદબિંદુઓ. ત્યાર પછી આની અંદર બધા જ બહુકોષી પ્રાણીઓનો સમાવેશ કર્યો. બહુકોષી પ્રાણીઓ, જો એકકોષી પ્રાણીને પ્રોટિસ્ટાના પ્રજીવ ગ્રુપમાં મૂક્યા છે, એકકોષી. એના પછી આપણે વિચારીએ તો આ પ્રાણીઓની રચના સુકોષ કેન્દ્રી છે. તો હવે આપણે આજે પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ ભણવાનું છે. તો વ્હિટેકર વિદ્યાર્થી મિત્રો વ્હિટેકર ની જે વર્ગીકરણ પદ્ધતિ છે 5 સૃષ્ટિ, ચલો એની વાત આપણે આ કરી. તો શરૂ કરીએ કે ભાઈ પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ આગળ કઈ રીતે. તો વિદ્યાર્થી મિત્રો હવે આગળના વર્ગીકરણની અંદર સૃષ્ટિ પ્રાણી, અહીં પ્રાણીઓ બહુકોષી એનો સમાવેશ કરેલો છે, જેને આપણે મેટાઝુઆ તરીકે બોલવામાં આવે. બહુકોષી પ્રાણીઓના ગ્રુપને અને એના મુખ્ય 2 ગ્રુપ પાડીએ. એકને કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો પેરાઝુઆ અને બીજાને કહેવામાં આવે છે યુમેટાઝુઆ.
તો પેરાઝોઆની અંદર પેશીય આયોજનનો અભાવ, એટલે બહુકોષી ખરા પણ એમાં પેશીઓ કોઈ જોવા ન મળે, અને યુમેટાઝોઆની અંદર પેશીય આયોજન હોય. તો વિદ્યાર્થી મિત્રો, મેટાઝોઆ, યુમેટાઝોઆ, પેરાઝોઆ સ્પષ્ટ ક્લિયર થવું જોઈએ. આની અંદર એક સમુદાયનો સમાવેશ કરેલો છે વિદ્યાર્થી મિત્રો. હવે જો દરેકની અંદર સમુદાય લેવલ સુધી જે વાત છે, જેને આપણે 6 છિદ્ર અથવા છિદ્રકાય તરીકે બોલીશું, અને એમાં વાદળીઓ તરીકે ઓળખાનારા પ્રાણીઓનો સમાવેશ થાય. ત્યાર પછી આપણે વિચારીએ કે આગળ એના પછી જે ભાગ પડે કે પેશી આયોજન. તો પેશી આયોજન ધરાવનારા યુમેટાઝોઆમાં ગર્ભ વિકાસ દરમિયાન જે ગર્ભસ્તરો જોવા મળે છે, એના આધારે દ્વિગર્ભસ્તરી અને ત્રિગર્ભસ્તરી આવા બે વિભાગ આપણે પાડીશું. દ્વિગર્ભસ્તરીમાં સમુદાય તરીકે બે સમુદાય આવે છે, કોષ્ઠાંતરી કંકતધરા. પેલા આવા બે સમુદાય વિદ્યાર્થી મિત્રો આની અંદર આવી જશે. 3 ગર્ભસ્તર ધરાવનારા પ્રાણીઓમાં આગળ ડેવલપમેન્ટ વખતે જો દેહકોષ્ઠ નામનું પોલાણ સર્જાય તો દેહકોષ્ઠી. શરીર ગુહાનું બીજું નામ છે. ન સર્જાય તો અહદેહકોષ્ઠી. અને ઘણી વખતે સર્જાય છે પણ યોગ્ય સમયને યોગ્ય જગ્યાએ ન સર્જાય તો એને કુટદેહકોષ્ઠી કહેવામાં આવે છે. એટલે કે ખોટી આભાસી દેહકોષ્ઠ વાળા પ્રાણીઓ. તો અદેહકોષ્ઠીની અંદર સમુદાય તરીકે પૃથુકૃમિ સમુદાય આવે. કુટદેહકોષ્ઠીની અંદર સૂત્રકૃમિ સમુદાય, અને દેહકોષ્ઠી પ્રાણીઓમાં આગળ જતા એની અંદર જો મેરુદંડ સર્જાય તો મેરુદંડી, અને વિદ્યાર્થી મિત્રો મેરુદંડ ન સર્જાય તો બધાને અમેરુદંડી કહેવાય. જેમાં આપણે નુકુરક સમુદાયથી લઈશું તો આની અંદર સમાવેશ સમુદાયમાં નુકુરક, પછી જુદો પડતો બીજો એક સમુદાય સંધિપાદ. આ બધામાં મેરુદંડ નથી સર્જાતો. મૃદુકાય, સુરત્વચી અથવા ચરમી, સામી મેરુદંડી. તો વિદ્યાર્થી મિત્રો બધા જ તમે જોઈ શકો દેહકોષ્ઠી સમુદાયો છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે અભ્યાસ કરવાનો છે સમુદાય લેવલ સુધી કરવાનો છે, અને મેરુદંડી સમુદાયનું વધારે વર્ગીકરણ વર્ગ સુધી કરવાનું છે, અને એ આપણા સિલેબસમાં છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંથી માંડીને છેક સુધી તો બધા જ સમુદાયો વિશે ખબર હોવી જોઈએ. 6 છિદ્રથી માંડીને મેરુદંડી સમુદાયો આ એક ચડતા ક્રમમાં ઉદ્વિકાસીય ક્રમ થયો. તો બીટેક કરે વિદ્યાર્થી મિત્રો એમ કહેવાય કે જાતિ વિકાસ અથવા ઉદ્વિકાસીય વર્ગીકરણ પદ્ધતિ આપેલી. તો 6 છિદ્ર કરતા વધુ ડેવલપ થયેલો કોષ્ઠાંતરી, એનાથી વધુ ઉદ્વિકસિત, એનાથી વધુ વગેરે. તો 11 સમુદાય એની આપણને સિક્વન્સ યાદ હોવી જોઈએ. આ 11 સમુદાય વિશે તમે ધોરણ 9 ની અંદર જાણો છો, નામ પણ આવી ગયેલા છે. તો જેને 11મા ની અંદર આ ચેપ્ટરમાંથી કેટલું કતાર યાદ હશે અથવા એ વખતે સારું તૈયાર કર્યું હશે તો આ ચેપ્ટર ઈઝી લાગશે. પણ જો તમે 9મા ધોરણમાં આવેલું ચેપ્ટર આ બધા મુદ્દા ભૂલી ગયા હશો તો 100% અત્યારે તમને થોડુંક અઘરું લાગશે. પણ વિદ્યાર્થી મિત્રો વર્ગીકરણની અંદર પ્રાણી વર્ગીકરણમાં એક અગત્યનું ચેપ્ટર છે. તો જીવ વિજ્ઞાનના આગળના ચેપ્ટરોમાં તમને વધારે રસ પડશે. તો હવે બધાને ખબર હોવા જોઈએ કે સમુદાયનો ક્રમ ક્લિયર હોવો જોઈએ ચડતા ક્રમમાં. ઘણી વખતે MCQ ની અંદર એવું પૂછી નાખવામાં આવે કે ભાઈ સૂત્રકૃમિ, પછી લખી નાખવામાં આવે વિદ્યાર્થી મિત્રો સંધિપાદ,
અને એના પછી સુરત્વચી અને ઓપ્શન બનાવી દેવામાં આવે વિદ્યાર્થી મિત્રો કે a બરાબર b બરાબર, ચલો આવી રીતે ઓપ્શન બનાવ્યા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સિક્વન્સ ઉપરથી તમને ખબર પડી જાય કે સૂત્રક્રમી, સંધિપાદ, સુરત્વચી સમુદાયોની સિક્વન્સ પૂછી છે. તો આ બંને વચ્ચે કયો સમુદાય આવી જાય તો ખબર પડી જવી જોઈએ કે નુપુરા. આ બંને વચ્ચે કયો આવી જાય તો મૃદુકાય. એટલે આ સિક્વન્સ થી યાદ હોવું જોઈએ. ત્યાર ઘણી વખત એ પ્રશ્ન આના આધારે જુદી રીતે પણ પૂછે કે ત્રિગર્ભસ્તરી સમુદાય નથી અથવા ત્રિગર્ભસ્તરી સમુદાય માટે અસંગત જણાવો અને ઓપ્શન આપી દેવામાં આવે તો છછિદ્ર, દ્વિગર્ભસ્તરી, કોષ્ઠાંતરી, કંકતધરા અને આપણે ત્રિગર્ભસ્તરી સમુદાય એક જ મિનિટ નથી એવો પ્રશ્ન છે તો હું મૂકી દઉં વિદ્યાર્થી મિત્રો સૂત્રક્રમી, પૃથુક્રમી, કંકતધરા, નુપુરક. તો વિદ્યાર્થી મિત્રો અહીં ત્રિગર્ભસ્તરી નથી તો કંકતધરા દ્વિગર્ભસ્તરીમાં છે, ત્યાં કોષ્ઠાંતરી લખું તો પણ જવાબ. એવી રીતે વિદ્યાર્થી મિત્રો ઘણી વખત પૂછી નાખે જો દ્વિગર્ભસ્તરી સમુદાય છે નીચેનામાંથી અને વિકલ્પ શોધો તો પછી દ્વિગર્ભસ્તરી છે. અરે ઘણી વખત પૂછી નાખે કે દેહ કોષ્ઠી સમુદાય છે અથવા દેહ કોષ્ઠીને લીધે તો નુપુરકમાં જ દેહ કોષ્ઠ છે બાકીનામાં નથી. તો વિદ્યાર્થી મિત્રો આટલો ચાર્ટ હશે તો પાછળ પણ ભણવામાં મજા આવશે અને આવા કોઈ પ્રશ્ન પૂછાશે તો પણ તમને તકલીફ નહીં પડે. ચલો હવે વિદ્યાર્થી મિત્રો સમુદાય લેવલથી આપણે આગળ વિચારીએ તો સમુદાય, લેટેસ્ટ સમુદાય, સૌથી ઉદ્વિકસિત સમુદાય એટલે મેરુદંડી થયો. કે મેરુદંડી સમુદાય કેવો છે તો દેહકોષ્ઠીય છે, ત્રિગર્ભસ્તરી પણ છે. ઘણી વખતે આવા પ્રશ્નો પૂછી નાખ્યા છે કે બધા જ મેરુદંડી દેહકોષ્ઠી છે પણ બધા જ દેહકોષ્ઠી મેરુદંડી નથી. ચલો આ વિધાન સાચું થશે. જોઈ શકો છો કે બધા જ મેરુદંડીમાં દેહકોષ્ઠ હશે પણ બધા દેહકોષ્ઠી મેરુદંડી નથી કારણ કે આગળનામાં મેરુદંડ નથી. એટલે ઘણી વખત સાચા ખોટા વિધાનોમાં આની અંદર ઊંધું કરી દેવામાં આવે આ શબ્દોમાં કે બધા જ દેહકોષ્ઠી મેરુદંડી છે અને બધા જ મેરુદંડી દેહકોષ્ઠી જો બધા જ દેહકોષ્ઠી મેરુદંડી છે પણ બધા જ મેરુદંડી દેહકોષ્ઠી નથી, તદ્દન વિધાન ખોટું. તો ચલો ક્યારેક આવી સમજને આધારે વિધાનોને લગતા પણ પ્રશ્નો કરવામાં આવે તો હવે ક્લિયર હોવી જોઈએ ચાર્ટને આધારે. ચલો હવે સમુદાય મેરુદંડીનું આપણે આગળ વર્ગીકરણ વિચારીએ. હવે વિદ્યાર્થી મિત્રો મેરુદંડી સમુદાયના જે ભાગ પડ્યા એને કહેવામાં આવે છે ઉપસમુદાય. અને આ ઉપસમુદાયની અંદર ઉચ્ચ મેરુદંડી જેને બીજા શબ્દમાં કંચુક મેરુદંડી તરીકે બોલવામાં આવે છે. ત્યાર પછી શીર્ષ મેરુદંડી અને સૌથી લેટેસ્ટ કૃષ્ણવંશી ઉપસમુદાય. તો સમુદાયના ભાગ પડે ઉપસમુદાય. હવે વિદ્યાર્થી મિત્રો આમાં વધારે નથી ભણવાનું, આની અંદર આગળ ભણવાનું છે વર્ગીકરણ
તો હવે એના જે ભાગ પડે છે એને વિદ્યાર્થી મિત્રો વિભાગ કહેવામાં આવે અને એમાં બે વિભાગ છે, હનુવિહીન, હનુધારી. જો કોઈ પણ બાબત આમ જોઈએ એટલે એના કરતા વધારે વિકસિત હશે એવું સમજવાનું તમારે. નીચે જે એમ પણ વિકસિત બનતો જાય તો હનુવિહીનની અંદર આપણે માત્ર એક જ વર્ગ ભણવાનો છે અને વર્ગનું નામ છે ચુષ્મુખા. જડબા નથી એટલે ગોળ ચુસક જેવું મુખ એટલે આવું નામ આપ્યું. અને હનુધારી જે વિભાગ છે એના જે ભાગો પડે છે એને હવે આપણે ઉપરી વર્ગ ગણાય, એને પ્રવર્ગ કહે છે. અને એમાં મત્સ્ય અને ચતુષ્પાદ નામ ઉપરથી જ ખબર પડી જાય. હવે આગળ જતા મત્સ્યના જે ભાગ પડે અને વર્ગ કહેવાય, અને વર્ગમાં કાસ્થિમત્સ્ય, અસ્થિમત્સ્ય, તો એ જ રીતે વિદ્યાર્થી મિત્રો જે ચતુષ્પાદના જે ભાગ પડે છે એને પણ વર્ગ કહીશું આપણે, કારણ કે ઉપરી વર્ગના. અને આ વર્ગો વિશે તો તમે સારી રીતે જાણો છો કે ઉભયજીવી, સરીસૃપ, વિહગ અને સસ્તન. તો મેરુદંડી સમુદાયનું વર્ગીકરણ એમ કહેવાય કે હું આટલી સુધી સસ્તન સુધી જવાનું છે. અને એમાં આપણે દરેકના થોડા થોડાક લક્ષણો અને એના ઉદાહરણો વિશે પણ ભણવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આ થયું આખું કે પ્રાણી સૃષ્ટિ, એનિમલ કિંગડમ, એનું આગળનું વર્ગીકરણ. ચલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે વર્ગીકરણ કેવી રીતે સમજવામાં આવ્યું એના વિશેના કેટલાક મુદ્દાઓ શરૂઆતથી જોઈએ. પડે જોઈએ પહેલા વિટેકરની વર્ગીકરણ પદ્ધતિ મગજમાં ફિક્સ ઘુસાડી દેજો. સમુદાયો 11 છે. ઉદ્વિકસિત સમુદાય મેરુદંડી છે. પ્રાણી સૃષ્ટિનો કુંવર સમુદાય 6 છિદ્ર છે. કુંવર સમુદાય કે જેમાં પેશી આયોજન પણ નથી, વગેરે વગેરે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળના મુદ્દા તરફ વિચારીએ. વર્ગીકરણના આધારો. આપણે પ્રાણીઓનું વર્ગીકરણ કરવું છે તો કઈ રીતે કરીએ? તો એના માટે કેટલીક આધાર બાબત લેવી પડે. એક આપણે વિચારીએ કે એમાં કોષીય આયોજન કેવું. તો કોષીય આયોજનમાં બધાને ખબર છે કે પ્રાણીઓમાં શું કોષ કેન્દ્રિત આવે, આદિ કોષ કેન્દ્રિત હોય. એના પછી આપણે એ પ્રાણીઓમાં પેશીઓ છે એને કે પેશી આયોજન ધ્યાનમાં લેવું પડે. પેશીઓ છે કે નહીં તે. હવે વિદ્યાર્થી મિત્રો પેશીઓ ક્યાંથી ઉત્પન્ન થાય? તો એના માટે ગર્ભ સ્તર વિશે વિચારવું પડે, ગર્ભ સ્તરો વિશે સમજવું પડે. ચલો ગર્ભ સ્તરો સમજ્યા પછી પેશીઓનો ખ્યાલ આવે. હવે પેશીઓ ભેગી થઈને અંગ બનતું હોય છે. આવું તમે સજીવનો સંગઠન સ્તર વિશે જાણો છો કે સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ, કોષો ભેગા થઈને પેશીઓ, પેશીઓ ભેગી થઈને અંગ, અંગ ભેગા થઈને અંગતંત્ર, અંગતંત્ર ભેગા થઈને આ જાણો છો. તો આપણે ગર્ભ સ્તરોને આધારે પેશીઓનો ખ્યાલ આવે અને પેશીઓ ભેગી થશે તો જાણીએ છીએ કે અંગ બને. તો હવે આમાં અંગના હલનચલન માટે જે એક મુખ્ય પોલાણ આવેલો છે એની આપણે ચર્ચા કરવી પડે, જેને દેહકોષ્ઠ કહેવાય. તો દેહકોષ્ઠ વિશેની સમજ આવે વિદ્યાર્થી મિત્રો. એટલે જો ગર્ભ સ્તરો આવે અહીં તમને જોવા મળશે દેહકોષ્ઠ વિશેની વાત, અહીં પેશીઓ વિશેનો ખ્યાલ છે અને બહુકોષી પર છે. હવે માની લો કે દેહકોષ્ઠ ભણ્યા પછી જુદા જુદા અંગતંત્રો પ્રાણીઓની અંદર હશે, પાચન તંત્ર, ઉત્સર્જન તંત્ર, પરિવહન તંત્ર. તો આ બધા તંત્રોની રચના કેવી, સરળ કે જટિલ? તો જો આવી બધી બાબતોને આધારે આપણે આ પ્રાણી વર્ગીકરણને ભણી શકીએ એટલે એને કહેવાય કે પ્રાણી વર્ગીકરણ માટેના આધારો. હવે એના પછીની જે વાત કરીએ આપણે તો આયોજન સ્તર. તો જો હવે આયોજન સ્તરની અંદર
વિચારવા જઈએ તો કોષ સ્તરીય આયોજન થી આપણે શરૂ કરીએ કે ફક્ત સેલ લેવલ ઓર્ગેનાઇઝેશન તમને જોવા મળે. અહીં આપણે જોવા જઈએ તો ફક્ત સેલ લેવલ હોય ઓર્ગેનાઇઝેશન. બહુકોષી પણ દરેક કોષ તમામ દેહધાર્મિક ક્રિયાઓ સ્વતંત્ર કરે. એ બીજા કોષ સાથે દેહધાર્મિક ક્રિયાઓ સાથે સંકળાયેલો નથી. એને કે પેશી આયોજન નથી. તો એમાં આવી જાય તો કોષ સ્તરીય આયોજન એટલે પુઅરમાં પુઅર થયું અને કોની અંદર જોવા મળે તો છછિદ્ર સમુદાયના પ્રાણીઓ. હવે જે પ્રાણીઓમાં કોષથી આગળનું સ્તર વિકસ્યું એને કે પેશીઓ ડેવલપ થઈ તો એને કહેવાય મારે પેશી સ્તરીય આયોજન. તો પેશી સ્તરીય આયોજન કોની અંદર? તો વિદ્યાર્થી મિત્રો છછિદ્ર સિવાય બધામાં પેશી સ્તરીય આયોજન. એટલે હું કહી શકું કે કોષ્ઠાંતરી થી માંડીને મેરુદંડી સમુદાય બધામાં જ પેશી સ્તરીય આયોજન જોવા મળ્યું છે. એ જ રીતે પેશીઓ ભેગી થઈ અને જુદા જુદા અંગ બને એ અંગને અંગ સ્તરીય આયોજન હું કહીશ. અંગ સ્તરીય આયોજન કોની અંદર? તો અંગ સ્તરીય આયોજન હવે જ્યારથી એમ કહેવાય કે અંગ સ્તરીય આયોજન તો ફક્ત અંગ પૃથ્વીકૃમિથી બને. કારણ કે ત્રણેય ગર્ભસ્તરો વધારે વિચારીએ પૃથ્વીકૃમિથી બધા જ મેરુદંડી પ્રાણીઓમાં. હવે સમુદાયના જે નામ લખીએ છીએ એટલે મેરુદંડી સુધી અંગ ભેગા થઈ અને તંત્ર લેવલ વિકસ્યું. પાચન તંત્ર, પરિવહન તંત્ર વગેરે. તો અંગ તંત્ર સ્તરીય આયોજન સૂત્રકૃમિથી શરૂ થઈને કૃમિથી મેરુદંડી સુધી. આપણી બુકમાં નુપુરક શબ્દ વાપરેલો છે પણ આગળ વર્ણનમાં આપણે આવશે કે નહીં નુપુરકથી અંગતંત્ર નહીં, અહીંથી જ અંગતંત્ર શરૂ થઈ જાય તો અંગતંત્ર સ્તરીય આયોજન થયું. હવે અંગતંત્ર સ્તરીય આયોજન પછી શું આવે? તો કોઈ પણ તંત્ર આવે એ તંત્ર કેવું છે, સરળ છે કે જટિલ, એ મુદ્દો આવે. તો હવે આપણે વિચારીએ કે પાચન તંત્ર વિશે વિચારતા હોય. પાચન તંત્ર તો હવે જાણીએ છીએ કે પાચન તંત્રમાં બે મેઇન ભાગ આવે. પાચન માર્ગ જેને અન્નમાર્ગ કહેવાય અને બીજાને આપણે કહીશું સહાયક પાચક ગ્રંથિઓ. તો જે પ્રાણીઓમાં વધુ ડેવલપમેન્ટ થયું એમાં સહાયક પાચક ગ્રંથિઓ, લાળ ગ્રંથિ, યકૃત, સ્વાદુપિંડ આવું બધું ડેવલપમેન્ટ થયું. અને મેઇન કે જ્યાંથી ખોરાક દાખલ થાય છે ને પાચન થાય છે ને અભિશોષણ અને ન પચેલો બહાર નીકળે છે એ આખો મેઇન ભાગ એને પાચન. તો હવે વિદ્યાર્થી મિત્રો જે પૂર પ્રાણીઓ હતા એમાં પાચન માર્ગ જ વિકસ્યો, આ ગ્રંથિઓ ખાસ ના વિકસી. પાચન માર્ગમાં પણ કેવું બન્યું વિદ્યાર્થી મિત્રો? તો અપૂર્ણ પાચન માર્ગ વાળા છે, સંપૂર્ણ પાચન માર્ગ વાળા. એનો મતલબ પાચન માર્ગ અપૂર્ણ એટલે એક જ છેડેથી ખુલ્લો હોય તો એને અપૂર્ણ, અને છેડો મુખદ્વાર મળદ્વાર બંને તરીકે કામ કરે તો આના પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓમાં અપૂર્ણ પાચન માર્ગ. અને વિદ્યાર્થી મિત્રો બે છેડા અલગ હોય કે જે એક છેડેથી ખોરાક ને વગેરે દાખલ થાય તો એને મુખદ્વાર, અને બીજો છેડો કે જે ન પચેલો ખોરાક, ન શોષાયેલો ખોરાક બહાર નીકળે એને આપણે મળદ્વાર તરીકે બોલીએ. તો એવા બે દ્વારથી પાચન માર્ગ જોવા મળે ખુલ્લો તો એને સંપૂર્ણ કહેવાય. અને આવા સંપૂર્ણ પાચન માર્ગ સૂત્રકૃમિથી બધા જ મેરુદંડી. હવે સંપૂર્ણ પાચન માર્ગ બન્યા પછી વિદ્યાર્થી મિત્રો એમાં જુદી જુદી સહાયક પાચક ગ્રંથિઓ બની અને એની સાથે જોડાતી ગઈ, એને કે પાચન તંત્રમાં જટિલતા. તો એ જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે બીજા તંત્રની વાત કરીએ કે પરિવહન તંત્ર. હવે પરિવહન તંત્ર નામ ઉપરથી જ ખબર પડે કે શરીરની અંદર ભ્રમણ પામતું તંત્ર, અને પરી એટલે ફરી પાછું એક નામ પ્રવાહી પાછું. બધાને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે હૃદયનું આ એક કર્ણક મેં બતાવ્યું, કર્ણક પછી ક્ષેપક. વિદ્યાર્થી મિત્રો કર્ણકમાંથી રુધિર ક્ષેપકમાં જાય
ક્ષેપકમાંથી રુધિર બહાર લઈ જનારી હોય એને મહાધમની કહેવાય. એની શાખાઓને ધમનીઓ કહેવાય. એની નાની શાખાઓને ધમનિકાઓ કહેવાય. એની બારીક શાખાઓને આપણે કેશિકાઓ કહેવાય. અને આવી કેશિકાઓ ફરી પાછી જોડાઈ જવા માંડે અને સિરિકા બનાવે. આવી સિરિકાઓ જોડાઈ અને જે મોટી રચના બને એને શિરા કહેવાય. શિરામાં બીજી શિરાઓ એની અંદર જોડાય અને મોટી શિરા બને એને મહાશિરા કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, આ એક રુધિરના વહન માટેનો સર્ક્યુલર રૂટ થયો કે કર્ણકમાંથી ક્ષેપકમાં, ક્ષેપકમાંથી આ મહાધમની, ધમની, ધમનિકા, કેશિકા દ્વારા ફરી પાછો સિરિકા, શિરાઓ, મહાશિરા દ્વારા પાછો અને રુધિર આમ બંધ નલિકા તંત્રમાં ફર્યા કરે. તો વિદ્યાર્થી મિત્રો, આને કહેવામાં આવે છે બંધ પરિવહન તંત્ર. અને આવું બંધ પરિવહન તંત્ર નુપુરક સમુદાયના પ્રાણીઓમાં, બધા જ મેરુદંડી સમુદાયના પ્રાણીઓમાં, શીર્ષપાદી મૃદુકાય પ્રાણીઓમાં, જો મૃદુકાય સમુદાય લખ્યો મેં પણ એમાં ફક્ત શીર્ષપાદી, અને ઘણી વખતે જ્યારે નિમ્ન પ્રાણીઓમાં શું થયું વિદ્યાર્થીઓ, તો આવી કેશિકાઓ વધારે ડેવલપમેન્ટ ન થઈ. હવે કેશિકાઓ ડેવલપમેન્ટ ન થઈ એટલે આવનારું રુધિર વિદ્યાર્થી મિત્રો શરીરના કોઈ પોલાણમાં ખુલ્લું થઈ ગયું, ફરી પાછું આમ શિરાઓમાં દાખલ થાય અને પાછું ફરે. તો આવા પરિવહનને બોલવામાં આવે છે ખુલ્લો પરિવહન અથવા ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર. અને આવું ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર સંધિપાદ, પછી શીર્ષપાદી સિવાયના મૃદુકાય, પણ મૃદુકાયની અંદર અપવાદ આપણે આ બોલીશું, સામી મેરુદંડી. તો તમે આ બધા સમુદાય જોયા તો વિદ્યાર્થી મિત્રો આની અંદર એને કે દેહકોષ્ઠી પ્રાણીઓમાં જ પરિવહન તંત્ર વિકસ્યું, એના અગાઉના પ્રાણીઓમાં પરિવહન તંત્ર પણ ન વિકસ્યું, કારણ કે મોડ તંત્રનું ડેવલપમેન્ટ અહીંથી શરૂ થયું. અને એના પછી જેમ જેમ પ્રાણીઓ વિકસિત બનતા ગયા એમ આવી રીતે વિવિધ તંત્રોની રચના સરળથી માંડીને જટિલ બનતી. તો આ રીતે આયોજનના સ્તરો આપણને જોવા મળે. તો યાદ રાખજો ક્યાંથી કોણ શરૂ થયું છે, કયા તંત્રનો અથવા તો કોનો ડેવલપમેન્ટ. તો પેશી સ્તરીય આયોજન સૌપ્રથમ કોષ્ઠાંતરી, અંગ સ્તરીય આયોજન સૌપ્રથમ પૃથુકૃમિ, અંગ તંત્ર સ્તરીય આયોજન સૌપ્રથમ બુકની લીટી પ્રમાણે નુપુરક, પણ પાછળ વર્ણ જોતા સૂત્રકૃમિ. પરિવહન તંત્ર ખુલ્લું કોની અંદર, યાદ રાખજો એમસીક્યુ માટે આ માહિતી યાદ રાખવી જ પડે. બંધ પરિવહન તંત્ર કોની અંદર યાદ રાખવી જ પડે. એટલા જ માટે મેં કીધું કે આ વર્ગીકરણના બધા જ શબ્દો એક સિક્વન્સ ટાઈપ યાદ હોવા જોઈએ કે આના કરતા આ લેટેસ્ટ, એના કરતા લેટેસ્ટ. એને કે ઉદ્વિકસે સમુદાય, આટલા 11 સમુદાયો છે, એને પહેલા આપણે યાદ રાખવા પડે અને 9મામાં તમે ભણી ગયા છો. આને મારે કહેવાય આયોજનના સ્તરોની મેં ચર્ચા કરી. હવે આપણે સમમિતિની વાત કરીએ. એને કે દૈહિક આયોજન બાહ્યકાર વિદ્યાની દ્રષ્ટિએ આપણે વિચારીએ તો એ દૈહિક આયોજનને આપણે સમમિતિ તરીકે બોલી શકાય બાહ્યકાર વિદ્યાની દ્રષ્ટિએ. અને આવા 3 પ્રકારની સમમિતિ પ્રાણીઓના શરીરમાં જોવા મળે. હવે યાદ રાખજો, એ સમમિતિ, જો પહેલા શબ્દો હું લખું, અરીય અથવા ત્રિજ્યા સમ અથવા ત્રિજ્યાવર્તી સમમિતિ, દ્વિપાર્શ્વ સમમિતિ, અસમમિતિ. અરીય સમમિતિની વાત કરીએ કે નળાકાર કે સત્રાકાર
દેહ રચના હોય કોઈ પ્રાણીની, તો આપણે વિચારીએ કે બિલાડીનો ટોપ જેવું એમ કહેવાય સત્રાકાર પ્રાણી હોય તો એને આપણે એની અક્ષની અંદર, અક્ષને અંદર એને કે લંબ અક્ષે એને કોઈ પણ તલ વડે ભાગ કરીએ તો સરખા બને. તો આવા પ્રાણીઓને આપણે અરી અથવા ત્રિજ્યા સમમિતિવાળી દેહ રચના કહેવાય. આના ઉદાહરણ તરીકે ખાસ આમાં ઉદાહરણ આવે કંકતધરા, કોષ્ઠાંત્રી અને શૂળત્વચી સમુદાયના પ્રાણીઓ આની અંદર આવે. તે શૂળત્વચીનું એક ઉદાહરણ સમુદ્ર તારા તમે જુઓ તો એમાં આવા 5 મુખસ્થ હોય છે વિદ્યાર્થી મિત્રો. એને તમે આ રીતે આમ ભાગ પાડો તો જો બે સરખા, આમ પાડો તો પણ બે સરખા ભાગ. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે એના સરખા ભાગો પડતા હોય છે અને સરખા ભાગમાં અથવા તમે આની અંદર આમ 5 સરખા પણ ભાગ પાડી શકો. કોષ્ઠાંત્રીની અંદર આવું હાઇડ્રા જેવું પ્રાણી આપણે વિચારીએ, નળાકાર શેપ છે, અહીં 8ની સંખ્યામાં હસ્ત હોય. જો એક કાકડી જેવું પ્રાણી થયું, કાકડી દૂધી, એને આપણે ઊભી ચીરીએ તો સરખા ભાગ થાય. તો કોષ્ઠાંત્રી. કંકતધરાની અંદર પણ આપણે સત્રાકાર આવું જેલીફિશ જેવું પ્રાણી હોય છે અને એને પણ આપણે સરખા ભાગ પાડીએ તો અરીય ત્રિજ્યાવર્તી. દ્વિપાર્શ્વ સમમિતિ તો કોઈ એક જ તલ વડે બે સરખા ભાગ થાય. એક જ તલ વડે અક્ષમાંથી પસાર કરીએ, દાખલા તરીકે માનવીની આ ધરી કહેવાશે, આ જ તલમાં હું બે સરખા ભાગ પાડી શકું, બાકી ન પાડી શકું. તો બધા જ મોટા ભાગના ઉચ્ચ પ્રાણીઓ આપણે લઈએ કે ભાઈ સૂત્રકૃમિથી શરૂ કરીને બધા જ મેરુદંડી સુધીના સૂત્રકૃમિથી, ખાલી આ અપવાદ આવશે, એ અપવાદ આમાં આવશે, એ બધા જ મેરુદંડી પ્રાણીઓ એને એમ કહેવાય કે બે જ સરખા ભાગ કેવી રીતે પાડીએ? ફક્ત એક જ તલ વડે પાડી શકાય. અહીં બે સરખા ભાગ અનેક તલ વડે પાડી શકાય, એકથી વધુ તલ વડે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે અળસિયું લઈએ, વંદો લઈએ, કરચલો લઈએ, એને બે સરખા ભાગ પાડો તો કોઈ એક તલ વડે બે સરખા ભાગ પણ પડશે, તો એને દ્વિપાર્શ્વ. અને અસમિતિ એમ કહેવાય કોઈ તલ વડે ભાગ ન પડે, કોઈ પણ તલ વડે બે સરખા ભાગ ન પડે. તો વિદ્યાર્થી મિત્રો, છ છિદ્ર સમુદાયની અંદર આવનારા જે વાદળીઓ બોલીએ છીએ પ્રાણીઓને, વાદળીઓ એને કેના ઉદાહરણ થયા એ મોટા ભાગે અસમિતિ હોય. તો આ સમમિતિને આધારે વિદ્યાર્થી મિત્રો યાદ કરો તમે પ્રકરણ 5માં પુષ્પને પણ આપણે આ સમમિતિને આધારે પુષ્પના 3 પ્રકાર પાડ્યા. યાદ આવે છે? અસમિતીય પુષ્પ કેના, દ્વિપાર્શ્વ સમમિતિ વાળા પુષ્પ જે પેલા પતંગિયાકાર ત્રિકાંતર વિન્યાસ વાળા હતા એને આપણે એક જ તલ વડે બે, જે સિંગીપુરની અંદર વાલ વટાણા વગેરે ગુલમહો. અને અરીય સમમિતિ આજે આપણે જાસૂદનું પુષ્પ લઈએ, ગુલાબનું પુષ્પ લઈએ કે વગેરે વગેરે, ધતોરાનું પુષ્પ, એને કોઈ પણ તલ વડે બે સરખા એટલે બધાને અરીય સમમિતિમાં મૂક્યા હતા. તો એવી જ રીતે પ્રાણીઓના આખા દેહની આયોજન કેવું છે તેને આધારે આવા ભાગ પાડી દીધેલા છે. તો હવે સમમિતિનો મુદ્દો પૂરો થયો. ચલો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આપણે હવે ગર્ભ સ્તરોને ધ્યાનમાં રાખીને વિચારીએ. તો હવે મુદ્દો આવશે વિદ્યાર્થી મિત્રો ગર્ભ સ્તરો, યાની કે જે પ્રાણીઓમાં પેશી આયોજન છે એવા ઇયોમેટા જેવા પ્રાણીઓને ગર્ભ સ્તરોને આધારે ગ્રુપ પાડે. તો હવે યાદ રાખજો, ગર્ભ સ્તરો એ શું છે? તો ગર્ભ વિકાસ દરમિયાન જે કોષોની ગોઠવણીને આધારે બનતી રચના. હવે કોઈ પણ પ્રાણીનો ગર્ભ વિકાસ થાય તો બધાને ખબર હોવી જોઈએ કે ફલનની ક્રિયા દરમિયાન ફલિતાંડ, એટલે કે એક કોષી ગર્ભ યુગ્મનસ કહેવાય.
આ વિભાજન પામશે, સંભાજન અને લટક કોષનો સમૂહ બને. આ જે કોષોના સમૂહમાં હવે થોડુંક વિભેદન થશે, જુદાપણું આવશે અને પરિણામે જે પ્રાણીઓ ઉદ્વિકસિત છે એમાં એક પોલાણ સર્જાશે અને એની આજુબાજુ કોષોનું નિર્માણ. તો વિદ્યાર્થી મિત્રો, આજુબાજુ કોષોનું નિર્માણની કલ્પના કરો. હવે જે પોલાણ સર્જાય છે એ પોલાણને કહેવામાં આવે છે આંતરકોષ. આદિ, હું અત્યારે આને કહું તો આદિ પાચન ગુહા. જો આદિ શબ્દ વાપરે, ભવિષ્યમાં એમ કહેવાય કે જે જઠર, આંતરડું વગેરેનું પોલાણ છે એ પોલાણ એ ગર્ભ વિકાસ દરમિયાન આપણે એને આંતરકોષ બોલીશું. એટલા માટે પાચન ગુહા, આદિ ગુહા કીધી. હવે એની આજુબાજુ કોષો જે ગોઠવાયેલા છે એ કોષોની ગોઠવણીને આધારે આપણે વિચારીએ વિદ્યાર્થી મિત્રો, તો એના આપણે બે ભાગ પડે કે આ રીતે અમુક કોષો વિભેદનને લીધે સમાન હોય અને બીજા કોષો વિભેદનને લીધે એ અંદરના કોષોથી થોડા જુદા પડે. તો આ જુદા પડનારા બહારની તરફના કોષોનું સ્તર એને બાહ્ય ગર્ભ સ્તર કહેવામાં આવે છે. અંદરની તરફ અંતઃગર્ભ સ્તર કહેવાશે. કોષો આવેલા છે અને આ બે સ્તરોની વચ્ચે ચીકણું કોષવિહીન જેલી જેવું ઘટ પ્રવાહી હોય છે. જેલી જેવું ઘટ કોષવિહીન, જેને મધ્ય શ્લેષ્મ સ્તર આવો શબ્દ વાપર્યો છે. પણ યાદ રાખજો, આ મધ્ય શ્લેષ્મ સ્તર એ કોષોનું નથી બનેલું, અકોષીય છે. અકોષીય. જ્યારે આ કોષોના બનેલા છે આ બંને સ્તરો એટલે બાહ્ય અને અંતઃગર્ભ સ્તર આપણે જે બોલ્યા તે. તો વિદ્યાર્થી મિત્રો, આવી રચના ક્યારે જોવા મળે? તો દ્વિગર્ભ સ્તરી ના ગર્ભનો આડો છેદ છે, ટ્રાન્સવર્સ સેક્શન, એની અંદર તમને આવા ગર્ભ સ્તરો જોવા મળે. દ્વિગર્ભ સ્તર એને કે કૃષ્ણાંતરિક કંકતધરા. પણ ઉચ્ચ કક્ષાના જે પ્રાણીઓ બન્યા એમાં તો 3 ગર્ભ સ્તરો બન્યા. તો 3 ગર્ભ સ્તરો માટે એની અંદર જે જુદાપણાની આપણે વાત કરીએ હવે વિદ્યાર્થી મિત્રો, તો જો અંદરનું અંતઃગર્ભ સ્તર અને પોલાણ તો ખરો જ, પણ હવે આઉટસાઇડે હું આ બાહ્ય ગર્ભ સ્તર બતાવી દીધું. બાહ્ય ગર્ભ સ્તર, અંતઃગર્ભ સ્તર અને વચ્ચે કોષોનું બનેલું પોલાણ છે. કોષોનું બનેલું પોલાણ એને હવે આપણે મધ્ય ગર્ભ સ્તર કહીશું. યાદ રાખજો, આ મધ્ય ગર્ભ સ્તર હવે અગાઉ મધ્ય શ્લેષ્મ સ્તરથી કઈ રીતે જુદું પડ્યું? તો આ કોષોનું બનેલું છે, કોષીય છે. ત્રણેય ગર્ભ સ્તરો કોષોના બનેલા છે, કોષીય, પણ જુદા પડેલા છે. આની કોષ રચના, આની કોષ રચના, આની કોષ રચના એકબીજાથી જુદી છે. આને આપણે કહેવાય વિભેદન, પેશીઓના નિર્માણની વાત. તો હવે આ કોનો આડો છેદ થયો વિદ્યાર્થી મિત્રો? ત્રિગર્ભ સ્તરી ગર્ભનો આડો છે. હવે વિદ્યાર્થી મિત્રો એક બીજી સમજ યાદ રાખજો કે બાહ્ય ગર્ભ સ્તર, મધ્ય ગર્ભ સ્તર, આપણે બોલ્યા 3 ગર્ભ સ્તરો બોલ્યા. આ ગર્ભ સ્તરની ભૂમિકા શું? તો આ ગર્ભ સ્તરો એ આગળ જ્યારે ગર્ભ વિકાસ થશે ત્યારે એમાંથી પેશીઓ ઉદ્ભવે એમાંથી, અને પેશીઓ મુખ્ય પ્રાણી પેશી 4. એમાં
બાહ્ય ગર્ભ સ્તરમાંથી ચેતાપેશી સર્જાય અને અધિચ્છદીય પેશી સર્જાય. આવી બે પેશીઓ. મધ્ય ગર્ભ સ્તરમાંથી સ્નાયુ સંયોજક પેશી સર્જાય, સ્નાયુ પેશી પણ સર્જાય અને થોડીક અધિચ્છદીય પેશી પણ સર્જાય. અને અંતઃગર્ભ સ્તરમાંથી અધિચ્છદીય પેશી ઓનલી. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, ચેતાપેશી જે પ્રાણીમાં સંવેદનશીલતા માટે જવાબદાર છે. અધિચ્છદીય પેશી ત્રણેય ગર્ભસ્તરમાંથી સર્જાય છે. ત્રણેય ગર્ભસ્તર, બાહ્યમાંથી પણ સર્જાશે, મધ્યમાંથી પણ સર્જાશે, અંતર. તો હવે કલ્પના કરો કે દ્વિગર્ભસ્તરી પ્રાણીઓ હશે, એમાં તો બે જ ગર્ભસ્તર હતા. તો બે જ ગર્ભસ્તર હોવાને લીધે એ પ્રાણીઓમાં મધ્ય ગર્ભસ્તર ના વિકસ્યું, તો આવી સ્નાયુ અને સંયોજક પેશી ન વિકસી. એટલે દૈહિક રચનામાં અંતતંત્રમાં આયોજનમાં બહુ જ પુઅર કહેવાય. પણ જ્યારથી ત્રિગર્ભસ્તરી પ્રાણીઓ બન્યા અને એમાં મધ્ય ગર્ભસ્તર ડેવલપમેન્ટ થયું, એમાં જો આ બે પેશી. ચલો, એમાં સ્નાયુ પેશી એ તો બધાને ખબર છે, અંગોના હલનચલન માટે સ્નાયુ પેશી જોઈએ જ, તો જ હૃદય ધબકી શકે, શ્વાસોશ્વાસની ક્રિયા થઈ શકે વગેરે વગેરે, પાચન માર્ગનું પરિસર. અને સંયોજક પેશી તો શરીરની વિવિધ પેશીઓને, કોષોને જોડવાનું, શરીરમાં વહન. તમે આ પેશીઓ વિશે પણ 9મા ધોરણમાં ભણી ગયા છો. સંયોજક પેશીમાં રુધિર આવે, કાસ્તી આવે, અસ્થિ પણ આવે, એવી બધી સંયોજક પેશીઓ પણ હતી વિદ્યાર્થી મિત્રો. તો આ બે પેશીઓ વિકસી ક્યારે મધ્ય ગર્ભસ્તર બન્યું તો, અને મધ્ય ગર્ભસ્તર બનવાને લીધે ત્રિગર્ભસ્તરી પ્રાણીઓ વધારે લેટેસ્ટ હોય. તો ચલો, આ વિદ્યાર્થી મિત્રો ગર્ભસ્તરોનો મુદ્દો પણ યાદ રાખજો. હવે વિદ્યાર્થી મિત્રો આના પછી પણ મુદ્દા ભણવાના છે. એમાં દેહકોષ ના આયોજન અને એના વિશે પણ આપણે ભણીશું. વિદ્યાર્થી મિત્રો હવે એ આપણે પછીના લેક્ચરમાં પછીના પોઈન્ટ તરીકે, અત્યાર સુધી ત્રિગર્ભસ્તરીની વાત કરી અને કે ત્રિગર્ભસ્તરી કેવા, હવે અહીંથી મુદ્દો આપણે પછીના લેક્ચરની અંદર